હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ટિફિન તો બની ગયું છે અને અત્યારે નાસ્તો પણ બની ગયો છે. તો તમને બતાવું. નાસ્તામાં છે રોટી, ચા, માખણ, પાપડ અને એનું છે કેળા અને દૂધ અને ખાંડ મિક્સ. તો જો આજનું ટિફિન છે દૂધી, રીંગણું અને બટેટું ટમેટું મિક્સ સબ્જી, પછી બીટ અને ગાજરનું સલાડ, પાપડ, પેંડો, પછી ચેવડો, રોટી અને મીઠા લીમડાની ચટણી છે સાથે અને છાશ છે. તો એટલું આજે ટિફિનમાં. તો ફ્રેન્ડ્સ, નાસ્તો પણ કરી લીધો અને ટિફિન પણ રેડી થઈ ગયું. હવે ટિફિન પેક કરીને પછી જે શાક ને વધારાનું મારું બપોરનું હોય છે રાખી દઈશ. વાસણની ખાટલી સાંજની ગોઠવીશ ને પછી બધા વાસણ ઉટકીશ ને બીજું બધું ક્લીનઅપ કરીશ. તો ચલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ફ્રેન્ડ્સ, કામ કરીને ફ્રી થઈ ગઈ છું અને સાંજ માટે રગડો પેટીસ કરવી છે. તો વટાણા પલાળી લીધા છે સવારે જ. અને અહીંયા જો અમારે પાપડ બનાવવા છે. લોટ તે દિવસે દળ્યો હતો ને તો અત્યારે પાણી મૂક્યું છે અને બસ પછી પાપડ કરીશ. થોડાક એવા જ કરવા છે એવું છે. અને ઢાંકી દો એટલે ફટાફટ ઉકળી જાય. તો બસ આજે મેં કીધું ચલો પાપડનું ને એનું થોડુંક એવું પાપડનું કરી નાખું એટલે કેવા થાય છે, શું થાય છે. સિઝનના ફર્સ્ટ પાપડ હું આજે કરું છું કારણ કે દળવાનો જ કોઈ ટાઈમ નહોતો મળ્યો એવું હતું એટલા માટે. અને જો અહીંયા છે ને ગામડેથી આ તલ આવ્યા છે, તેને સાફ કરવાના છે. કે કંઈ હોય તો મને બહુ આવડતા તો નથી એમાં શું કેવી રીતના હોય, પણ ઓમ ખાલી હાથ ફેર જ કરવાનો છે એટલે વાંધો નહીં, એટલે થઈ જશે. અને મુખવાસ કરવો છે. તો જો ફ્રેન્ડ્સ, ખીચી થઈ ગઈ અને હવે બફાઈ છે અને બફાઈ જાય પછી એને મસળીને અને કરી લઈશ. તો જો ફ્રેન્ડ્સ, પાપડ થઈ ગયા 49 થયા છે અને બસ હવે હું જમવા બેસી જઈશ. 12 વાગી ગયા, 11:30 માંડ્યા હતા તો અડધી કલાકમાં થઈ ગયા. વાર ન લાગે દબાવવાના મશીનમાં હોય ને એટલે. તો ચલો. અને તેલ પણ એકદમ ઓછું જોઈએ. આમાં એક છે કે ખીચી છે ને ઢીલી તમારે રાખવી પડે અને બહુ સરસ થાય એમાં પાપડ. ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે 5 વાગી ગયા છે. મેં અહીંયા જો સવારમાં પાપડ વણ્યા હતા એ હવે હોલમાં એક સામેવાળા વ્યક્તિને બોલાવવાના છે એટલે પછી મેં કીધું ચલો અહીંયા ગેલેરીમાં રાખી દઉં. પાપડ કર્યા હતા ને એ છે જો. તો એવું છે ફ્રેન્ડ્સ. વેક્સ છે કેવી રીતના થઈ શકે? જે નોર્મલ વેક્સ છે એ તો આપણે કરાવતા હોઈએ છીએ અને બહાર અત્યારે બહુ જ કોસ્ટલી છે. આઈ થિંક 150 રૂપિયા એક ખાલી શું કહેવાય હાથના છે અને પગના કંઈક 160-80 સમથિંગ. એમાં પણ રાઈસ વેક્સ આવે છે, પછી ક્રીમ વેક્સ આવે છે, અલગ અલગ આવે છે. અને જ્યારે ટાઈમિંગ આપણી પાસે ન હોય તો એવી રીતના હોય ને ફ્રેન્ડ્સ, તો પણ તમે છે ને ફટાફટ આ રીતના કરી શકો છો. તો ચલો વિડીયોમાં હું તમને ટિપ્સ આપતી જઈશ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, જો આ રીતનું આપણે રૂવાટી ઘણાને વધારે હોય છે, ઘણાને ઓછી હોય છે. આમાં તમને દેખાય કે નહીં? બરાબર છે ફ્રેન્ડ્સ. તો કેવું થાય છે કે વધારે હોય છે ને ફ્રેન્ડ્સ તો બહુ આપણે પેન થાય છે ને એવું થાય છે. પછી ઘણાને કેવું થાય વેક્સ કરાવે ને એટલે કેવું થાય છે કે જે અંદર ફોડલી એવું થાય છે. પણ આમાં છે ને તમારે કોઈ વસ્તુ નહીં થાય અને બહુ સરસ આનું રિઝલ્ટ છે ફ્રેન્ડ્સ. તો ચલો હું તમને બતાવું. એના માટે આપણે છે ને વેક્સ પાવડર લેવાનો છે. આ વેક્સ પાવડર લેવાનો છે ફ્રેન્ડ્સ. આપણે વેક્સ પાવડર આ તમને છે ને ઓનલાઈન મળી જશે. અને જો આમાં ઇન્સ્ટન્ટ પેનલેસ હેર રિમૂવર છે. અને આ તમે પગમાં છે, હાથમાં છે, અંડરઆર્મ્સ છે, ફેસ ઉપર છે, તમે ગમે ત્યાં વેક્સ કરી શકો છો અને કોઈ સાઈડ ઇફેક્ટ નથી. પછી નેચરલી છે, ISO સર્ટિફિકેટ છે અને જો એનું આપેલું છે ને આ તમને ઓનલાઈન અને લિંક છે તમને આપી દઈશ ફ્રેન્ડ્સ. અને કેવી રીતના યુઝ કરવાનો એ હું તમને બતાવું છું. તો ચલો. તો તમારે જે પ્રમાણે વેક્સ કરવું હોય છે હાથનું, પગનું, તો એ પ્રમાણે તમારે લેવાનું છે. કરવાનું સાદું વોટર જ એડ કરવાનું છે, સાદું પાણી. તો જરૂરી નથી ફ્રેન્ડ્સ, અલગ અલગ બધી બહુ કંપનીના પાવડર આવે છે.
આ રીતની એની પેસ્ટ રાખવાની જો છે ને. તો ફ્રેન્ડ્સ પહેલાં હાથને છે ને જ્યાં તમારે કરવું હોય ત્યાં એકદમ પહેલાં છે ને ક્લીન કરી નાખવાનું, બરાબર છે. જો તમને રૂવાટી દેખાય છે ને આછી આછી, તો જુઓ હાથમાં પણ એટલી છે જુઓ છે ને, અને આમાં પણ એટલી છે ને. તો હવે મારો આવી રીતના બ્રશ લઈ લેવાનો, ઉપરનો ભાગ છે નીકળી ગયો છે, અને જે ડિરેક્શનમાં આપણે રૂવાટી આ બાજુ હોય છે તો આ બાજુ લગાડવાની. આખો ભાગ તો મારે નથી આવતો, તમને બતાવું છું આ રીતના. બસ આમ લગાડતું જવાનું. એકદમ ઇઝી છે, કોઈની પણ હેલ્પ વિના ફ્રેન્ડ્સ. ઓમાં તો તમે ઘરે કરો તોય કોઈની હેલ્પ જોઈએ છીએ, એમાં તો કોઈની પણ હેલ્પ વિના થઈ જાય છે. અને મેઇન તો એ છે કે પેનલેસ છે, અને બીજું એ છે કે કોઈ એમાં આપણે સાઈડ ઇફેક્ટ પણ નથી થતી. જો આ રીતના લગાડી દીધું. હવે આને આપણે 10 થી 15 મિનિટ માટે સૂકવવા દેશું. ત્યાં સુધીમાં હું પગનું પણ કરી લઉં. તો જો ફ્રેન્ડ્સ સુકાઈ ગયું છે ને, એકદમ ડ્રાય થઈ ગયું ને. હવે હું તમને બતાવું. આવી રીતના કોઈ ભીનું કપડું લેવાનું, ભીનું જ છે પણ થોડું કરું છું. પછી આપણે જ અહીંથી આવી રીતના કરવાનું. ઘસી ઘસીને જો છે ને રૂવાટી નીકળી ગઈ ને. જો હવે નજીકથી તમને બતાવું. જુઓ એકદમ સરસ નીકળી ગઈ ને રૂવાટી. તો જુઓ ફ્રેન્ડ્સ રૂવાટી થઈ ગઈ ને, રિમૂવ તમને ચોખ્ખો કરીને બતાવ્યો. અને હાથમાં જુઓ છે ને, હજી હવે બીજા હાથમાં હું કરીશ. તો ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને બસ જો અહીંયા મુખવાસ બનાવ્યો. પછી સાંજે રગડો પેટીસ કરવો છે, તો જો વટાણાને બોઇલ કરી દીધા મેં, એટલે વાંધો ન આવે. તો ને મુખવાસ મસ્ત બની ગયો. હવે એને ભરી લઈશ. તો ચલો ફ્રેન્ડ્સ, હવે થોડીક વાર પછી મળીશ તમને. સામેવાળા વ્યક્તિને બોલાવું બેસવા માટે, અને રેઝિન આર્ટનું બધું જોવું છે તો એના માટે. તો એ થઈ જાય ને પછી બટેટા બાફવા મૂકીશ, પછી વિડીયો એડિટ કરીશ, અને પછી ચાલવા જઈશ. કારણ કે પછી આવીને પેટીસ કરીશ. અને વટાણાનો તો જે આપણે રગડો છે એ તો ગરમ ગરમ હોય છે, એટલે વઘાર પછી આપીશ એને, કે જ્યારે જમવા બેસવું હોય ત્યારે જ આપીશ, નહીંતર પછી ઘટ થઈ જાય ને એવા બધા પ્રોબ્લેમ્સ થાય, એટલા માટે. એટલે પછી ત્યારે જ આપીશ એમ. એટલે એવું છે ફ્રેન્ડ્સ. અને હા ફ્રેન્ડ્સ, વિડીયો તમને સારો લાગતો હોય તો ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. તો ચલો મળીએ પછી આપણે થોડીક વારમાં. તો ફ્રેન્ડ્સ એ લોકો આવ્યા અને જોઈને છે ને આ ડીશ ગમી છે, અને આમાં એ લોકો શું કહેવાય નાની કટોરી હોય ને એવું લગાડવાનું કહે છે, એટલે આ ડીશ એને ગમી છે. અને બીજું એક તોરણ ગમ્યું છે. ને જો બીજું બધું પણ આવી રીતના કલેક્શન છે. આજે મેં ડિસ્પ્લે પીસ જ હું રાખું છું. આમાંથી બીજું પાછું મારે બનાવવું પણ પડશે, કારણ કે લોકો બહારથી આવ્યા છે, એટલે એ લોકોને તાત્કાલિક જોઈએ છીએ એવું છે. તો ચલો ફ્રેન્ડ્સ મળીએ પછી.